દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અને તમારી પથારીમાં ફૂલ હશે તો મારું સપનું સત્ય હશે અને શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. મને એક સપનું આવ્યું છે તો લાવ પૂજારી ભગતને પૂછી જોઉં. અરે મારું સપનું સત્ય છે કે જૂઠું છે? અરે પૂજારી બાપા, અરે ભગવાન, અરે મને એક સપનું આવ્યું છે. અરે કેવું તમને સપનું આવ્યું છે? અરે મને એવું સપનું આવ્યું છે. અરે અજમલ રાજા, તમે દ્વારકા જાઓ અને દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. તો માટે તમારી માળામાં જોઈજો. અરે મારું સપનું સત્ય છે કે જૂઠું છે? અરે શેરકા, આપણે ભગતનો દાણા જરી જોઈ દવે, સપનું હાસું છે ખોટું? તમને ને આવડતા દાણા હતા? નાનો સો બે ભાળા સારું એટલે જોજો બેટા. લ્યો હું જોઈ જઉં ગુરુજી. અરે આ તમારું સપનું હાસું છે. દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. અરે બહુ સારું. લાવ તારે દ્વારકા જવું છે પણ ખાલી હાથે ન જવાય. માટે પેલા ટોકરગઢ જવું. ઈ આજ હર હે મંગે અજમલ સહાઈ આરે. તમારા મહારાજા કદુના વનમાં જાય છે, કેમ ને આયા? ઈ આજ હર હે મંગે અજમલ આઈ આરે. તમારા માતુશ્રીને કહો, અરે મહારાજ આવી ગયા છે. હા હા, અત્યારે મારા સ્વામીનાથ વનમાં જઈ પાછા આવ્યા છે. મોઢામાંથી કેટલી રક્ષ છે તો લાવ એને પૂછી જવું. આજ મારે સ્વામી નારે દિલડા રે કે મારો કે
અરે સતી ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. અરે અજમલ તમે દ્વારકા જાઓ અને દ્વારકાનો નાથ જરૂર તમારું દુઃખ ભાંગશે. હા સ્વામિનાથ, તમારે જો દ્વારકા જવું હોય તો ખાલી હાથે દ્વારકા જવાય નહીં. તમે થાકી ગયા છો, ઘડીક વાર આરામ કરો, હું તમને લાડુ બનાવું. અરે પ્રભુ માટે પ્રસાદી લેતા જાઓ. હે સવા તેર ઘીના લાડુ બન્યા પાસ. હા સતી દ્વારકા જય પ્રભુ માટે પુત્રનો વરદાન મેળવી ધરતી પાછા આવે. અરે બહુ સારું. લાય અત્યારે આ સવા ઘીના લાડુ લઈ અરે દ્વારકા જવું. જરૂર દ્વારકાનો નાથ મારા દુઃખ ભાંગશે. એ આજ હર હે ઉમંગે અજમલ સહાય યાર.
ઘણા દિવસથી તપ નથી કર્યું. પૂંજારી બાપા બેસી જાવ તપમાં. હા ભગત આવતા હોય એવું લાગે. એવા જંગલો જંગલો ઓ જંગલો ભટકી રહ્યા છે. એવા જંગલો જંગલો ઓ જંગલો ભટકી રહ્યા છે. ઝાડ છે તો ના ધજા છે, ધજા છે તો ના પૂજારી છે. લે પૂજારી જઈને પૂછી જોઉં અરે આ શાનું મંદિર છે? એ પૂજારી બાપા, અરે બોલો ભગત. અરે આ શાનું મંદિર છે? હા આરસ પાણાનું છે. આ મંદિર શેનું છે એમ કહો. પથ્થરનું છે. પથ્થરનું છે. અરે પથ્થરનું છે, વાત તો બરાબર છે. હા માટે આ મૂર્તિ રહી શેની છે? આ કૃષ્ણ ભગવાનની છે. વાહ વાહ, રણછોડ રાય છે. રણછોડ રાય બોલાય. રણછોડ રાય. હા કાળિયા ઠાકરનું જો મંદિર હોય તો મારે પણ એમને થાળ ધરવો છે. થાળ એમને ન જમાડાય, આપણે જીમી જવું પડે. છે આમાં એમ બરોબર ન હોય. પથ્થરની મૂર્તિ ન જમે, આપણે જીમી લેવાય. એમને કહી દો એમને. સમજાવવા પડશે. હા લાવાય મેં જીમી લેવી કઈ ઈ ન જમે. તમારે ભગવાન પથ્થરને મૂર્તિને જમાડવા હતા. હા પૂજારી બાપા, ગાંડા થઈ ગયા એવું લાગે. મને જમાડી દો કઈ. બાવાજીને ખવડાવજો તો ભાગી જ જાય. અરે પૂજારી ભગત. પૂજારી બાપા, અરે બોલો ભગત. ભગવાનને પેલો હું આપણા ઈષ્ટદેવ પરમાત્માને કાળિયા ઠાકરને થાળ જમાડી દઉં અને જે કઈ પ્રસાદ વધે એ પૂજારી બાપા તમારે જ લેવાનો છે. હા વાહ વાહ, જહો જહો તો જમાડી લ્યો. એવા ભાવથી જમાડી લો બરોબર. પ્રેમથી જમાડી લો. અરે બહુ સારું, ભગત ધ્યાન રાખ. બહુ સારું. તો થાળ પર છે જી મારા હાથમાં જય જય હે અરગો ને ભગવાન જહો જહો હે ભગવાન સબ બોલજો નીચે કે ગાઈજો પછી. ઓ જેને ઘરે પધારા રણછોડ વાહ વાહ, એ તમારી સબ બોલજો જેને ઘરે પધારા રણછોડ તો દ્વારકામાં ધન તારો દી ફર્યો એ કાના ખબરું લીધી નહીં કાય પણ નાનપણનો હતો મારે નેડલો જા જા અરે તું તો ભૂલી ગઈ ગયો ભગવાન એ નાનપણનો હતો મારે નેડલો અરે તું તો ભૂલી ગયો ભગવાન એ આરોગો મારો પરેશાન રે મારા પ્રેમની થાળી એ
તમે પ્રેમેથી જમો રણ સોડરાય રે મારા પ્રેમની થાળી. તમારી માટે થાળ લઈને આવ્યો છે પ્રભુ, થાળ જમી લ્યો. અરે મારા નાથ, તમારો ભક્ત અજમલ કેટલી તમને આજીજી કરે છે,
તમારી માટે થાળ લઈને આવ્યો છું માટે મારો થાળ જમી લો પ્રભુ મારો થાળ જમી લ્યો અરે થાળ નો જમતો કાંઈ નહીં પણ તમારા ભક્ત અજમલની માટે એકવાર સામું જોવો પ્રભુ હા અરે થાળ નો જમતો કાંઈ નહીં અરે પ્રભુ સામું જોવો તો કાંઈ નહીં માટે તમારા શરણ લાંબા કરો તમારા શરણ પખાળી અને મારા શરણમાં લેવું છે પ્રભુ અરે હા કેટલી આજીજી કરું છું કાલાવાલા કરું છું માટે આ મૂર્તિ મારો થાળ જમતી નથી મારી સામું પણ તાકતી નથી તો લાય સવા શેર ઘીના લાડુ છે ઘીના લેલાટ માથે મારું લાય તેરે લાડુ મારતા મારતા સાથો સાથ પણ જળ જમણાની જારી મારું અરે ભગત આ તો હે ભગત આ કરે ગાંડા થઈ ગયા છો મૂર્તિ ખંડા કરી નાખી ભગત ભગત મૂર્તિ હતી પથ્થરની હતી હાસા ભગવાન તમાર જોવા છે અરે પૂજારી બાપા અરે કેરનો કાલાવાલા કરું છું આજી કરું છું છતાંય મૂર્તિ મારો થાળ નથી જમતી મારી સામું પણ નથી તાકતી ઉભા રહ્યો આ દેવલોકમાં ભગવાન જે મૂર્તિ રહ્યું ને એ બધી પથ્થરની હજે તમારે આશી મૂર્તિના દર્શન કરવા હોય તો મારી વાયા વાયા રખડવું પડે તમારે અરે પૂજારી બાપા અરે બોલો ભગવાન જેમ તમે કહ્યું તમારા પગલે પગલે ફરવા હું તૈયાર છું માટે મને સાચી મૂર્તિના દર્શન કરાવો હકીકત અરે નક્કી છે તો પણ ભાડો મન દેવો પડ્યો અરે ઘોડો મેકી દો લાડુ મેકી દો અરે મારા પ્રાણ પાડવા તૈયાર છો પૂજારી બાપા માટે તમારા પગલે પગલે ચાલું છું અને કહું છું મને સાચી મૂર્તિના દર્શન કરાવો જરૂર આ સામો દરિયો છે ને અહીંયા પેપાજી ભગત અહીંયા હમણાં જ જ્યાં આ ધુબાકો મારો આશા ભગવાન ઈમાં છે દરિયામાં આ સમુદ્ર રહ્યો ને એમાં ભગવાનની મૂર્તિ છે અહીંયા પેપાજી ભગત હમણે ત્યાં તમે એમાં ધૂમકો મારો એટલે તમને એમની મૂર્તિ જય રણછોડ એ આજ પાપી રે પુંજારીએ આજ ભર સમુદ્ર ફેંક્યો એ આજ પાપી રે પુંજારીએ આજ બધું સમુદ્ર ફેંક્યો લાય અત્યારે મારા લાડીલા અને પ્રેમેલા ભગતને પાપી પૂજારીએ સમુદ્રની અંદર ફેંક્યો છે તો સમુદ્ર વલવીને ખૂબ થાકી જશે તો સોનાની દ્વારિકા બનાવો અને પાદરને પાણીયારીને પાણી ભરવા મોકલો અને મારા ભગતને બચાવી લો
હે પાણી જ્યાં તારે બેની અમે તળાવના રેલો કુવાના કાંઠે પાણી આવી છે તો મારી બેનપણીને બોલાવું કાં કઈ શીશણ તો લાયા નથી. હા પાણી આજ ભરવા આયા. શાંતા બેન બોલાવી કંદા બેન આવો રે. આજે સંતા
કુવાના કાંઠે શું કામ છે મારું? અરે બેન પાણી ભરવા આવી ને સીસન ભૂલી જાય ઉતાવળમાં. એવું છે? હા બેન. એટલે મારે જેવું તો બેન રાડે રાડે નાખે છે, ધોળા પાણી જ ખાધો ને હું ધોળા ધોઈ ડેલી. ના બેન હવે હું કળાપો ખાય. મારે એમ કે કઈ ખાવાનું દુઃખ હોય ને. ના ના હવે રેડી થઈ ગયું બેન બધું. હવે રાગે સડી ગયું રાગે સડી તો ગયું. હારું લ્યો બેન. હે બેન? કામ ધંધામાં હું હાલે બેન? કામ ધંધા માલ્યા રાખે ઠીક ઠીક. આ વરસાદ રે હોય ને એટલે નવરા આવી હાવ. એવું છે? હા બેન. વરસાદ પાણી બહુ સારા લાગે છે ઓ તમારે. અરે બેન. હા હે બેની? હા આ તમે કે સાઈસ લેવા આવું. હા. ઈ બેન કોણ છે? એટલે બેન તને ખબર જ નથી? ના બેન. એ તો મારા નણંદ છે. આ શું? તો 3-4 મહિને નિયમે આયા છે. થાય એવું મને બેન ના એમ તો 2 મહિને દૂધ બંધાયું 2 મહિના મેં થોડો આટો હોય બેન. ના ના હવે આટો નહીં થાય, રિયામણે આયા છે. રીયામણે? હા. તો બેન આયા હાથ કરો. બોલાવવા પડશે? બોલાવો કરણ. હું તો બોલાવું. બોલો. એ આજે બાબી રે બોલાવે નણંદ બાયા વજો રે. અને આવજો કુવાને મોજાર આવજો સરોવરની પાર. બાબી રે એ બોલાવે નણંદ બાયા વજો રે. કુએ ભરવા નથી બોલાવી તને. કામ છે આયા પાણી ભરવાનું હતું. ઢેકડું લઈને નો આવે, ખાલી ખાલી દોડી આવી તે. ધીમેદાર પાણી ભરવા આવ્યા તો મને શું ના બોલે? સડાવવાનું હતું. એ તમે બોલાયા ને એટલે બધું સડાવવું પડે. આ તમારી બેન પાણી નથી? ઈ બેનપણી કે મને કે તાર નણંદ ને બોલાય કે કામ છે મારે. તે મેં કીધું 3-4 મહિને રિયામણે આયા છે ને તે બોલાવો. અરે બેન જો અમારા નણંદ છે. હે બેની? બોલો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હું હાલો બેન? બસ શાંતિ છે. તમારા શાંતિ જ હોય ને? તમારે શું ઉપાય છે? અમારે ને અમાર જીજુ ને ઉપાય દે છે. એમને કાઈ ઉપાય નથી. ઉપાય દે હોય ને બેન કે દુની જઈ ગયા સંભાળતી નથી, ફોન નહીં કરતી. પેલા મિસ કોલ મારતી, હવે ફોન નહીં કરતી બેન. એ હિલોળા કરે એને કાઈ વાંધો. એ મોટો આંટો હે આયા બેન? છે. હા બેન. અમાર જીજુ શું કરે? પેલા હીરા ગાતા હતા તો જામફળ ઉતારે છે. જામફળ એક દિન મેં બીજી વાત સાંભળી, બીજું કઈ કામ ધંધો કોઈ તો. આ તો જામફળ સીઝન ની થઈ હવે. જામફળ એક બેન વાર છે. વાર કાઈ નથી. ઉનાળા શું કરતા? હીરામનો ભાઈ ડમ્પર આંકવાઈ જશે પાછા. ઉનાળામાં હીરા ગાતા. મેટે લોડ ના ટાયર એટલે મતતા પડ્યા હતા. ઈ તો મને પંચર આવે તો પંચર કરી વળાય. એવું છે બેન? હા. તો કામ ધંધો હારો થતો હોય. આ લોડર આપણે કેટલા હાલે ગામમાં? હા બેન. તો પછી હે બેન? અને તમારો વાંધો શું હતો? વાંધો તો તમારો શું વાંધો હતો? અમારે તો કઈ નહીં, અમારે ટીટીયા રેખા. તમારો વાંધો કિનો હતો બેન? અમારે કાઈ વાંધો નથી. તો પણ આટો લેવાય આવડો મોટો કર્યો. એમને હાહુનો વાંધો હતો. તે બેન અમને આયા બધાને ખબર છે, તમે મનમાં રાખતા કે કોઈ નથી ખબર. એ માવડિયો હતો. માવડિયો હતો? હા. તો પણ નોકુ તો જાન બેન. નોકુ થાવ તો થાવ ને. અરે વરદાન સિક્કો ભરે બેન. કે આકરા પાણી હતા બેન? બહુ આકરા પાણી છે માર હાઉ બહુ ભૂંડા છે. અરે બેન તો તું બહુ ઢીમી પડી. ના કે બેન આમ તો બૈરા આમ તો એવા સોચા હોય ને બૈરાને કીધું જ કરવું પડે. આપ એટલે તમે કીધું કરો છો ને.
કોણ અમાર કીધું ઈ કરે? ના ભાઈ ના, હું આ કેદું ને આવ્યો છું. હાલે ઘર હાલે બેન. મને તો આ એવું લાગે કેદું ને કે આ તમે મારા જીજુને કીધું જ કરો છો. ના 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 ભાઈ ના, પૂછજો આ બે પાણા લ્યો. નો હાલત ને થારું કો. આ પૂછજો લ્યો કોનું હાલે છે. એ બેન, હવે તમારે તમારી હાલતો. વરસાદ નહીં ખૂટે અને પાણી ભરીને જાવ નકર તમારે હાવું પછી વાહી આવશે કુએ. હે બેન? હા બેન. હે બેન? હા બેન. હાલો રેજે, હાલો રેજે. આમ સાયન્ટિસ્ટ છે ને અમે તો હોઈ જોવે ને આટો. તેડવા હોય તો જવાય, નિમણમ થોડું જવાય. બેન તમારો વાંક હતો ભાઈ હોઈ જોવે સામે છે ને આપણે. હવે જે મા મહિનો આવે ત્યારે થાય ને. મોટો આટો આયા એટલે પછી રોકાવું પડે ને જાજુ. અત્યારે હું મા મને મોટી રાહ જોવો. હા મા મહિનો આવે પીવાય જવાય. આ ટૂંકું થઈ જાય કાં? હા હા. બેન તમે આવું જ કરવાના બધા. હે બેન? હા બેન. અત્યારે તમે હું ખાવ છો એટલે ટી રેખા ખાતા જાવ. ખાવામાં કઈ રોજ કઈ બીજું નવીન તો હોય નહીં. તો ગુંજીર ગાંઠિયા ખાધા, દાળ ભાત ખાધા. એકદમ થોડું આવું બેન શરીર થઈ જાય. હમણાં કા હમોરા થઈ ગયા સમજ્યા. હમણાં કોઈ કામ નતું ને ઉનાળામાં. બોલો નાનપણમાં બેન તમને બહુ આમ તગારા ઉપાડ્યા છે. અઢારિયા. ભોમાં જ કરતા જાવ તમે. એ પાણીપુરી બહુ ખાય છે. રેતી બેન બહુ સાળેલી બોલો. ઉનાળામાં રેતી બહુ નહીં સાળે. એમાં ત્યાં તમે નીચે દડીએ જાવ. એટલે દીવાનો પડ્યો. અમાર જીજુ જો પહાડી લેખો હોય ત્યાં હે. હાલો એને હું બેન કાંઈ કરું, કામ બામ કાંઈ કરવું, ફેશન માં ફરવું ન કરું. બ્યુટી પાર્લર માં જાવું. તારે મારે કેટલું કામ ખબર છે? અરે બેન તમારે જેટલું જાણ મારે કેટલું કામ છે પેલા હું કેવી હતી ખબર છે તને? ફેશન તો જો કોઈની સામું મારી સામું તું જો પેલા. કામ કરાઈને હોય ને બેન. કામ કરીને હોય. હું તો બેન કેવી હતી તને ખબર છે? પેલા હોતલ પદમણી જેવી હતી. અત્યારે કેવી હાવ પાતળી પરમાર જેવી થઈ જાય છે. હા બેન. બહુ દુબળા પડી ગયા છો દુબળા બેન તો તમે. પડી જ જાય ને, કામ કેટલું છે? બહુ દુબળા પડી ગયા. બેન એમ આપણી આ વાતો નહીં ખૂટે, આપણે પાણી ભરીને ઘરે જઈએ. બહુ સારું. હા, સાસુ વાટ જોતા હશે. એ આઠે કુવાને નવે પાવટાજી રે. એ આઠે કુવાને નવે પાવટાજી રે. એ આગળ પાછળ પાણીડાની હાર માળા રાજ. કલંગી વાળો કાન હે કાન તાર જુમા ખડો રે.
વેચે દકી કાપડા ઉજીરે હે ટાઈલે કાપડાની કસમણા રાજ કલઈ વાળો કાન એ કાન તાર ધુમા પડો રે હાલો હા સામે કોઈ નગર દેખાય છે અને પાદરની પાણીયારી પાણી ભરી રહી છે તો લાઈ અને પૂછી જોઉં આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરી રહ્યું છે એ પાદરની પાણીહારી પૂછો મારી બેજો પાદરની પાણીહારી પૂછો મારી બેજો પાદરની પાણીયારી કહી રહી છે કે સામેની નગરી દેખાય અહીંયા રણછોડ રાજા પણ રાજ કરી રહ્યા છે તો લાય હું અંદર પ્રવેશ કરું